વિદ્યાર્થી મિત્રો, આજે છઠ્ઠા ચેપ્ટરની આપણે શરૂઆત કરી રહ્યા છીએ શ્રી ગણેશાયમાં. જે ચેપ્ટરનું નામ છે વિકલિતના ઉપયોગ. વિકલિતના ઉપયોગ એટલે એનો મતલબ કે વિકલનની ઉપયોગ કરશું. તો એ પહેલાં આપણે સ્ટાન્ડર્ડ 10થની અંદર ભણેલા છે અમુક સૂત્ર, જે ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, એવા બધાથી આપણે થોડુંક પરિચિત છીએ કે આપણે નાનપણની અંદર ભણી ગયેલા છીએ. એક પછી એક ઇક્વેશનને અનુરૂપ જોઈશું કે આ રીતના ચોરસ દોરવામાં એની લંબાઈ એલ કહીએ, ચોરસની લંબાઈને એલ કહીએ. તો ચોરસનું ક્ષેત્રફળ એટલે શું લખી શકાય? લંબાઈનો વર્ગ. ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ લખી શકાય, લંબાઈનો વર્ગ. ત્યારબાદ જો એના પછીનું સૂત્ર જો લખવામાં આવે તો ચોરસની પરિમિતિ, એલ એટલે બાજુ થઈ. હવે ચોરસની ચારેય બાજુ સરખી એટલે ચોરસની પરિમિતિનું સૂત્ર જો લખવામાં આવે તો કયું લખી શકાય? 4L લખી શકાય, 4L. ધેન આફ્ટર આપણે વાત કરીએ ચોરસ પછી લંબચોરસની વાત. આ બધું થોડુંક આપણે જાણીએ છીએ, એનું એ જ આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ લઈએ છીએ લંબચોરસ, જેમાં લંબચોરસની અંદર લંબાઈને એલ વડે કહું, પહોળાઈને બી વડે કહું. તો આ જ લંબચોરસની અંદર લંબચોરસની ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ લખી શકાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ. પાછું આપણે જોઈએ લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ તો આપણે જાણીએ છીએ મુજબ પરિમિતિ એટલે ચારે ચાર બાજુનો સરવાળો, જેમાં એલ તો આ પણ એલ થશે, આ બી તો આ પણ બી થયું. તો એલ 2 વાર આવ્યું અને બી 2 વાર. એટલે પરિમિતિ એટલે 2 ટાઈમ લેન્થ વત્તા 2 ટાઈમ બી, એટલે કોઈ 2 ટાઈમ એલ પ્લસ બી લખે તો પણ ચાલે. 2 ટાઈમ એલ પ્લસ બી લખે તો પણ ચાલે. લંબચોરસનું જોયું, ચોરસનું જોયું. હવે આપણે વાત કરીએ વર્તુળની વાત કરીએ. તો આ રીતના વર્તુળ થયું મિત્રો, અને વર્તુળની ત્રિજ્યા છે શું કહેવાય? આર કહેવાય. તો વર્તુળનું પરિઘનું સૂત્ર, વર્તુળનું પરિઘ. તો વર્તુળના પરિઘનું સૂત્ર કયું કહેવાય મિત્રો? 2πr કહેવાય. પરિઘનું સૂત્ર કયું? તે 2πr. વર્તુળના પરિઘ પછી આપણે જો વાત કરવામાં આવે તો વર્તુળના પરિઘ પછી વર્તુળનું જ ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ લખવામાં આવે તો કયું લખાય? πr² લખાય. કયું લખાશે? πr². ધેન આફ્ટર જેમ આપણે વર્તુળનું ક્ષેત્રફળ જોયું, વર્તુળનું પરિઘ જોયું, જેમાં આર એટલે શું કહેવાય? ત્રિજ્યા કહી શકાય. હવે એના પછી આપણે નળાકારના સંદર્ભમાં વિચારીએ. તો આ નળાકારના સંદર્ભમાં વિચાર કરવામાં આવે તો જેની હાઇટ છે એને h વડે દર્શાવાય અને એને પાયાની ત્રિજ્યા આર વડે. તો નળાકારની માટે વાત કરીએ તો એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે શું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એનું સૂત્ર કયું લખાય મિત્રો? 2πrh થાય. વક્ર સપાટીનું શું થાય? 2πrh. પછી એની સાથે આ બે ઉમેરી દેવામાં, મથાળું અને તળિયું આ વક્ર સપાટીની સાથે, તેને કહેવાય કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે 10મામાં ભણી જ ગયા છીએ. તો કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર કયું લખી શકાય? 2πrh તો ખરું જ, એમાં પ્લસ શું કરવામાં આવશે? 2πr². એટલે કોઈ આ 2πr કોમન કાઢીને લખે તો આ રીતે પણ લખાય 2πr કોમન, તો કૌંસમાં h પ્લસ આર એ કુલ સપાટીનું ક્ષેત્રફળ. કુલ સપાટીનું ક્ષેત્રફળ કોની? નળાકારની.
નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2πr કૌંસમાં h પ્લસ r. પછી એ જ નળાકારનો ઘનફળ, તો નળાકારના ઘનફળનું સૂત્ર મિત્રો ખ્યાલ છે, πr સ્ક્વેર h થાય. કયું થાય? πr સ્ક્વેર h કહેવાય. કયું કહેવાય? πr સ્ક્વેર h. હવે નળાકાર પછી આપણે વાત કરીએ છીએ શંકુની વાત કરીએ. શંકુમાં પાયાની ત્રિજ્યા છે એને r કહેવાય, આ ઊંચાઈને l કહેવાય ને ત્રાસી ઊંચાઈ, તિર્યક ઊંચાઈ l કહેવાય. કયું કહેવાય? l. તો શંકુનું જો ઘનફળ લખવામાં આવે, શંકુનું ઘનફળ, તો કયું સૂત્ર થાય? 1/3 πr સ્ક્વેર h થાય. 1/3 πr સ્ક્વેર h. કોનું ઘનફળની વાત કરવામાં આવી છે? શંકુનું. પછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કયું લખી શકાય મિત્રો? πr l લખાય. કયું લખાય? πr l લખાય. πr l. 10મું ધોરણ છે, બધું જ તમને આવડે છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પછી શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર, કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર લખી શકાય πr કૌંસમાં l પ્લસ r લખાય. πr કૌંસમાં l પ્લસ r છે મિત્રો. એટલે આ રીતના બધું જ 10મા ધોરણનું શંકુ જોયો, નળાકાર જોયું, વર્તુળ જોયું, ચોરસ જોયું અને લંબચોરસ જોયું. હવે જે આપણે વાત કરવામાં આવશે એ ગોળાના સંદર્ભમાં વાત કરીએ. કે જો આ ગોળો હોય આ રીતે, તો ગોળાની વક્ર સપાટીની વાત કરીએ. ગોળાની માટે વાત કરીએ તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કયું સૂત્ર લખાય મિત્રો? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr સ્ક્વેર લખાય. કયું લખાય છે? 4πr સ્ક્વેર. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 4πr સ્ક્વેર. પછી ગોળાનું ઘનફળનું સૂત્ર, ગોળાનું ઘનફળ સંપૂર્ણપણે 10માના જ સૂત્રનો ઉપયોગ કરી ગોળાનું ઘનફળ. એનું સૂત્ર કયું થાય મિત્રો? 4/3 πr ક્યુબ થાય. 4/3 πr ક્યુબ. પણ આ જ ગોળાને જો અડધો કાપી નાખવામાં આવે તો અર્ધ ગોળો થયો કે નહીં? તો અર્ધગોળાની વક્ર સપાટી, ટૂંકમાં લખીએ તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર કયું થાય? 4πr સ્ક્વેરનું અડધું એટલે કેટલું થાય? ખાલી વક્ર સપાટીનું 2πr સ્ક્વેર થાય. કયું થશે? 2πr સ્ક્વેર. અને પછી અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કયું થશે મિત્રો? 3πr સ્ક્વેર થાય. કયું થાય? 3πr સ્ક્વેર. આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને આ કુલ સપાટીનું ક્ષેત્રફળ. કોની માટે વાત કરવામાં આવી છે? ગોળા માટે. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 10મા ધોરણનું જ યાદ કરાયું. ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 3πr સ્ક્વેર એ પણ યાદ કરાવી દીધું. એટલે તે ખ્યાલ આવી જ ગયો. પણ એનું ઘનફળનું સૂત્ર શું યાદ છે? અર્ધગોળાનું ઘનફળ બરાબર આખા ગોળાનું 4/3 હતું, તો આનું અડધું એટલે કયું થાય? 2/3 πr ક્યુબ થાય. 2/3 πr ક્યુબ થશે મિત્રો. એટલે આ રીતના આખું આપણને જોતા ખ્યાલ આવી જાય છે કે બધું જ 10માનું બેઝિક યાદ હોય તો આ ચેપ્ટર આરામથી તમને આવડે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ ચેપ્ટરની આપણે હવે શરૂઆત કરીએ છીએ. થોડુંક વધારે ધ્યાન આપશો મિત્રો, કે જેથી કરીને તમને બધું ખ્યાલ આવી જાય. જો ફરીવાર ટૂંકમાં એકવાર બધું જોઈ લઈએ આપણે મિત્રો. કે પહેલાં વહેલા શેની વાત કરી? ચોરસની વાત કરી. બરાબર. તો ચોરસના સંદર્ભમાં જ આપણે વાત કરી દઈએ છીએ. ચોરસ છે એનું ક્ષેત્રફળ કયું થાય? l સ્ક્વેર.
ચોરસની પરિમિતિનું શું થાય? 4L થાય. આવી 4 બાજુ એટલે 4L. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ થયું. પછી લંબચોરસની ચારેય બાજુનો સરવાળો એટલે પરિમિતિ થાય 2L + 2B એટલે 2 ટાઈમ L + B. પછી વર્તુળનો પરિઘનું સૂત્ર કયું થયું? 2πr પરિઘ. પછી એનું ક્ષેત્રફળનું સૂત્ર πr² થાય. r એટલે ત્રિજ્યા થઈ. નળાકારની વાત કરીએ તો ત્રિજ્યા r અને ઊંચાઈ h થાય. તો ફક્ત વક્ર સપાટી જે કહેવાય ને એનું ક્ષેત્રફળનું સૂત્ર 2πrh. ઉપર નીચેનું તળિયું એડ કરીએ એટલે 2πrh + 2πr² એટલે કયું થાય? 2πr કૌંસમાં h + r. આ નળાકારના વક્ર સપાટી, આ કુલ સપાટી અને એનું ઘનફળનું સૂત્ર, નળાકારના ઘનફળનું સૂત્ર πr² h થાય. કેટલું થાય? πr²h. એના 3 ભાગ કરીએ, આમ 3 ભાગ કરીએ એટલે ઘનફળ આવે 1/3. શંકુનું ઘનફળ 1/3 πr² શંકુનું. શંકુની આ વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મિત્રો πrl થાય. કયું થાય? πrl. અને એની સાથે જો તળિયું ઉમેરી દઈએ તો કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર πr કૌંસમાં l + r થયું. એટલે ખ્યાલ આવી જ ગયો છે મિત્રો તમને. એટલો સંપૂર્ણપણે 10માનો ઉપયોગ કરેલો છે. હવે ત્યારબાદ આપણે જોઈએ નવા સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ. પહેલાં ટેક્સ્ટબુક લઈને બેસો મિત્રો, કારણ કે બહુ બધી રકમ છે, બધી લખવી અનુકૂળતા નથી જ આપણા માટે. એટલે ટેક્સ્ટબુક લઈને બેસો ફરજિયાતપણે. એના માટેનો સમય તમને આપીએ જ છીએ 15 સેકન્ડ જેવો, એટલે કે જેથી કરીને તમારે ટેક્સ્ટબુક, પાણી એ બધું જ લઈને બેસવાનું. હવે એની અંદર જો વાંચશો તો તમને ખ્યાલ આવશે. સ્વાધ્યાય આપણે શરૂઆત કરી ચેપ્ટર 6ની અંદર વાત કરીએ છીએ. ચેપ્ટર 6ની અંદર શું આપ્યું છે અને શું લાવવાનું છે તે જોજો ખાસ. રકમ વાંચીએ તો જ ખ્યાલ આવે, એ સિવાય કંઈ ખ્યાલ નહીં આવે. એટલે આપણે ચેપ્ટર 6 વિકલિતના ઉપયોગ, જેની અંદર એક્સરસાઇઝ 6.1ની ફર્સ્ટ એક્ઝામ્પલ તરફ ધ્યાન આપી રહીએ છીએ મિત્રો. હું બોલું છું એમાં ધ્યાન આપજો કે 3 સેમી અને 4 સેમીના ક્ષેત્રફળની ત્રિજ્યા આપી છે, તો એની સાપેક્ષ થતાં ફેરફારનો દર શોધવો. ધ્યાન આપજો, ક્ષેત્રફળની ત્રિજ્યા આપી છે. 2 વિકલ્પ આપ્યા છે કે પહેલાં આપી છે r = 3 સેમી છે, તો ક્ષેત્રફળનો ફેરફારનો દર શોધો dA/dr. ક્ષેત્રફળ ત્રિજ્યાની સાપેક્ષે ફેરફારનો દર છે એ શોધવાનો છે. અને સાથે સાથે બીજો પણ એમાં જ વિકલ્પ આપ્યો કે r = 4 હોય તો ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષનો ફેરફારનો દર, એટલે કોની સાથે? ત્રિજ્યાની સાથે. કોના માટે વાત કરી? વર્તુળના સંદર્ભમાં કીધી છે. તો આ વર્તુળના સંદર્ભમાં આપણે વાત કરી દઈએ. મેં ટૂંકમાં રકમ લખેલી જ છે મિત્રો. તો જોઈએ અહીંથી આપણે કે r = 3 લઈએ છીએ, r = 4 લઈએ છીએ. બંને માટે આપણે જોઈએ તો A = સૂત્ર કયું? વર્તુળના સંદર્ભમાં વાત કરવાની છે મિત્રો. ચલો, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર કયું થાય? બોલો, મનમાં વિચારીને જ બોલો. 3πr², 4πr², 8π10r², જે હોય લોચા નથી મારવાના. જે બોલો એ સાચું બોલતા આવડવું જોઈએ. હું જે બોલું છું ને લખું છું ને એ 10મું ધોરણ છે. A = πr², સ્ટાન્ડર્ડ 10 થયું. હવે રકમમાં કીધું છે જો ત્રિજ્યા બદલાય ને એટલે કોઈનું ક્ષેત્રફળ બદલાઈ જ જાય. ત્રિજ્યા નાની તો ક્ષેત્રફળ નાનું, પણ જો ત્રિજ્યા મોટી તો ક્ષેત્રફળ મોટું. તો આનું આરની સાપેક્ષે વિકલન કરીએ. dA/dr = d/dr. બે બાજુ આરની સાપેક્ષે વિકલન. πr². પાઈ અચળ હોય તો જેનું વિકલન થાય એ પદ કયું છે? r². અને r²નું વિકલન એટલે કયું થાય? 2r થયું. એટલે 2r થશે ને. 2x⁻n નું સૂત્ર શું થાય? વિકલન nx⁻n - r. એની બદલે r છે તો 2 આગળ આવે, r⁻2 - 1 એટલે 1 એટલે 2r જ થયું. એટલે 2πr. એમાં r બરાબર કેટલું લેવાનું છે? 3. તો હવે r = 3, dA/dr
અહીંયા લખી દઈએ છીએ આર ઇઝ ઇક્વલ ટુ 3 છે. આર ઇઝ ઇક્વલ ટુ 3 તો 2 ઇન્ટુ 3 એટલે ફાઇનલ કેટલા પાઈ થયું? 6 પાઈનો આન્સર થયો 6 પાઈ. પરંતુ આ 6 પાઈ માપ જે આવ્યું બરાબર એ આન્સર સેમીમાં લખાશે. કેમ સેમીમાં સાહેબ? કે એ છે ક્ષેત્રફળ સેમી સ્ક્વેર અને ત્રિજ્યા સેમી સ્ક્વેર અપોન સેમી એટલે સેમી થયું કે નહીં? એટલે 6 પાઈ સેમી એનો ફેરફારનો દર. હવે એની જ જેવો દાખલો સેમ એમાં ને એમાં જ આપ્યો બીજો વિભાગ 4 સેમી કીધું. આમાં 3 સેમી છે ને આમાં 4 સેમી. તો એ જ રીતના કરશો મિત્રો. મેથડ એની એ જ કે એ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. બે બાજુએ આરની સાપેક્ષે વિકલન લઈ. કોની સાપેક્ષે? આરની સાપેક્ષે વિકલન લઈ. તો પાઈ કોન્સ્ટન્ટ છે ડી બાય ડી આર ઓફ આર સ્ક્વેર. આર સ્ક્વેરનું વિકલન એટલે શું થાય? 2r થશે મિત્રો. એટલે કે 2 પાઈ આર કોના બરાબર છે? ડીએ બાય ડી આર. પણ હવે આર કેટલું લેવાનું છે? 4 લેવાનું છે. તો ડીએ બાય ડી આર અને આર બરાબર 4 લઈ તો 2 પાઈ ગુણકમાં 4. 2 પાઈ ઇન્ટુ 4 એટલે કેટલા થયા? 8 પાઈ થયા. પણ એકમ કયું આવશે મિત્રો? સેમીમાં આવશે. કયું આવે? સેમી. એટલે દાખલો સંપૂર્ણ થયો. તો આમાં એક જ અગત્યનું છે ક્ષેત્રફળનું સૂત્ર. કોના માટેનું જોયું? વર્તુળ માટેનું. એ 10thનું છે. એ યાદ રહી એટલે 100% આગળનું બધું આપણને યાદ રહી જ જાય મિત્રો. હવે એના પછી આગળ ધ્યાન આપીએ છીએ. એના પછીના દાખલામાં શું આપ્યું? સમઘન કીધું છે. સમઘન. વેરી ગુડ. એનું કદ 8 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ છે. તમારી પાસે રકમ તો છે જ, કારણ કે તમે આજ્ઞાંકિત હોશિયાર ડાયા દીકરા દીકરીઓ છો. જો રકમમાં એમ આપ્યું છે સમઘન આપ્યું છે એટલે સમાન લંબાઈ ધરાવતી બાજુવાળો અસમઘન કહેવાય. એને કોઈ એક્સ સ્વરૂપે કે વિચારે તોય ચાલે કે આ એક્સ લંબાઈ વિચારો, આ એક્સ પહોળાઈ ને એક્સ ઊંચાઈ. આપણને આપ્યું છે સમઘનનું કદ આપ્યું છે એટલે વી એટલે વોલ્યુમ કદ કહેવાય. ડીવી બાય ડીટી રકમમાં 8 સેમી ક્યુબ ને ટી એટલે નીચે સેકન્ડ આ રકમમાં આપ્યું છે. જ્યારે સમઘનની ધારની લંબાઈ એટલે એક્સ એ 12 સેમી હોય, 12 સેમી, તો પૃષ્ઠફળનો દર શોધો. કોનો સ્વરૂપ કીધો? પૃષ્ઠફળ. એનો દર શોધવાનો છે. એનો દર શોધો. આ રીતે ટૂંકમાં રકમ લખી. ચલો હવે ધ્યાન આપશો. પૃષ્ઠફળ એટલે શું એ વિચાર કરો. પૃષ્ઠો ભેગા મળીને એક ફળ આપે એટલે પૃષ્ઠફળ. તો એના જેવું જ થોડુંક વિચારીએ તો કે એક બાજુ એક્સ છે અને બીજી બાજુ એક્સ છે, બે એક્સ છે. તો પૃષ્ઠોનું ક્ષેત્રફળ પૃષ્ઠફળ એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર થાય. પણ સમઘનમાં બી કેટલી બાજુ હોય? 6 હોય. કેટલી હોય? 6. ઉપર નીચે 2 અને આ 4 બાજુ એટલે 6 થઈ એટલે 6x સ્ક્વેર થયું. આ પૃષ્ઠફળને હું એ વડે દર્શાવના 6x સ્ક્વેર. આવું થયું. આ શોધવાનું છે. આ શોધવાનું છે પણ એ પહેલાં વોલ્યુમ આપ્યું છે ને એનો પણ ઉપયોગ કરે. વોલ્યુમ કેટલો આપ્યું છે? 8 આપ્યું છે મિત્રો. બરાબર. વોલ્યુમ આપ્યું છે ને એનો ઉપયોગ કરશું. વોલ્યુમ જે આપ્યું છે એ ડીવી બાય ડીટી આપ્યું છે. ડીવી બાય ડીટી. તો જો આપણે સમઘનનું ઘનફળનું સૂત્ર શું થાય? એક્સ ક્યુબ લંબાઈનો ઘન મુજબ એક્સ ક્યુબ લખાય. સમઘનનું ઘનફળ તો ઘનફળ એટલે લંબાઈનો ક્યુબ. લંબાઈ અહીં કેટલી છે મિત્રો? એક્સ છે. કેટલી કહેવાય? એક્સ. હવે અહીંયા ડીવી બાય ડીટી આપ્યું છે ને તેનું ટીની સાપેક્ષે વિકલન. ટીની સાપેક્ષે વિકલન. જો હું ટીની સાપેક્ષે વિકલન કરું તો ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી ઓફ એક્સ ક્યુબ લખાય. વિશ્વાસ રાખવાનો દાખલા પર, કારણ કે વિશ્વાસના આધારે રામના પથરા પણ તરી જતા હતા અને શંકા કરો તો પોતે ડૂબી જાય, બીજે તો ડૂબે. એટલે શંકા નહીં કરવાની. ડીવી બાય ડીટી. સાહેબ કેમ ટીની સાપેક્ષ? જો રકમમાં ટીની સાપેક્ષે દર આપ્યો સેકન્ડની. હવે એક્સ ક્યુબનું વિકલન એટલે શું થાય? 3x સ્ક્વેર થાય. અહીંયા એક્સને અહીંયા એક્સ હોય ને તો લખાય. પછી ટી છે એટલે પાછું એનું ટીની સાપેક્ષ એટલે ડીએક્સ બાય ડીટી લખાય.
હવે આ દરની વેલ્યુ રકમમાં જ આપેલી કેટલી આપી છે 8, તો એ લખી દે 8 આ 3x² ઇન્ટુ dx બાય dt લખાય. ભલે રહ્યું એક્સ કેટલા આપ્યા છે 12 આપ્યા છે, તો 8 3 ગુણ્યા 12નો વર્ગ બરાબર એના ગુણકમાં dx બાય dt. આ dx બાય ડીટીની જરૂર એટલે 12નો વર્ગ 144 ગુણ્યા 3 નીચે જવા દે બરાબર. તો શું લખાય? જો કોઈ એક્સવાળું રાખવું હોય તો વાંધો નથી હો મિત્રો, કે સાહેબ x² રાખવું છેલ્લે મૂકવું હોય તોય ચાલે, કે નીચે જવા દો. ચલો 8/3x². કોના બરાબર થયું? dx બાય dt. ડાયરેક્ટ કિંમત ઉપયોગ કરી શકાય. અહીંયા આપણે બાજુમાં જગ્યા છોડી જ ને એમાં 8/3x². હવે આનું પણ પૃષ્ઠફળ દર શોધવાનો સમયની સાપેક્ષે, એટલે dA બાય dt ઇઝ ઇક્વલ ટુ 6d બાય dt ઓફ x² નું વિકલન. તો x² નું વિકલન એટલે 2x ઇન્ટુ dx બાય dt લખાશે. 6 દુ 12x ભલે રહ્યું. dx બાય dtનું મૂલ્ય આપણે મેળવેલું છે, કેટલું છે મિત્રો? 8/3x². કેટલું થાય? 8/3x². તો 8/3x² એટલે x ઇન્ટુ આ x કેન્સલ. 3 ચોક 12, 8 ચોક 32 છેદમાં x છે. એક્સના સ્થાને કેટલા મૂકવાના? 12. તો 32 છેદમાં કેટલા કહી શકાય? 12 કહી શકાય મિત્રો. એટલે 32ને 12 વડે ભાગીએ તો એમ છેદ ઉડાડવામાં આવે તો 4 8 32 અને 4 તેરી 12. એટલે ક્ષેત્રફળનો દર છે, એટલે a એટલે સેમી સ્ક્વેર અને t એટલે સેકન્ડ. તો એનો આન્સર 8/3 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ લખાય. સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ. એટલે ખાસ ધ્યાન આપજો મિત્રો કે dv બાય dt આપ્યું છે રકમમાં, જો કદ સેમી ક્યુબ પ્રતિ સેકન્ડના દરે વધે. એટલે dv બાય dt આપ્યું એટલે એ આપ્યું તો એનું સૂત્ર ઉપયોગ પહેલાં કરવાનું અને પછી જે શોધવાનું છે એનો ઉપયોગ કરો. એટલે આખો દાખલો આ રીતના લખવાનો છે મિત્રો. ખ્યાલ આવી ગયો હશે તમને કે પહેલાં વોલ્યુમવાળો ગણતરી કરીને લખવાનું અને પછી આ એરિયાવાળું કરવાનું છે. એટલે આ રીતના આખો દાખલો છે. હવે ત્યારબાદ એના પછી આપણે જોઈએ છીએ રકમ વાંચશું શું કહેવા માગે છે તે જુઓ. કે વર્તુળની ત્રિજ્યાની વાત કરીએ. વર્તુળની ત્રિજ્યાની વાત કેટલી વાત કરી છે જુઓ તો. વર્તુળની ત્રિજ્યા એક ધારી દરે વધે છે. ત્રિજ્યા વધે છે એક ધારી દરે. ખાસ નમ્ર વિનંતી છે ભાઈ, ટેક્સ્ટ બુક લઈને બેસો. વર્તુળની ત્રિજ્યા એટલે કે આ રીતનું આપણે વર્તુળ વિચારીએ છીએ, એની ત્રિજ્યા આર્ક લઈએ છીએ. એક ધારી વધી રહી છે એટલે એને કહેવાય dA બાય dt વધી રહી છે. સોરી, વર્તુળની ત્રિજ્યા, ક્ષેત્રફળની ત્રિજ્યા એટલે dr બાય dt કેટલા દરે વધી રહી છે? 3 સેમી પ્રતિ સેકન્ડ છે મારી ટેક્સ્ટ બુકમાં. 3 સેમી પ્રતિ સેકન્ડ છે બરાબર છે. અને જ્યારે ત્રિજ્યા 10 સેમી હોય, ત્રિજ્યા કેટલા સેમી હોય? 10 સેમી. એટલે રકમમાં જે r બરાબર કેટલું છે? 10. તો ક્ષેત્રફળનો વધવાનો દર શોધો. ક્ષેત્રફળ એટલે એરિયા કહેવાય. dA બાય dt શોધવાનું. dA બાય dt શોધવાનું ટૂંકમાં લખ્યું જ છે. તો હવે r આપ્યું છે 10 અને dr બાય dt 3 આપ્યું છે. dA બાય dt શોધવાનો છે. 2 માર્કમાં MCQમાં પણ પૂછાય, 1 માર્કમાં MCQમાં. ચલો, a એટલે સપાટીનું ક્ષેત્રફળ વર્તુળનું πr². બે બાજુ ટીની સાપેક્ષે શું કહ્યું? વિકલન કરીએ. તો આનું પણ d બાય dt ઓફ કોનું વિકલન કરવાનું? πr². જેમાં પાય છે હું એમને રાખું અને d બાય dt ઓફ r² કહેવાય. r² વિકલન જો લખવામાં આવે ટીની સાપેક્ષે તો શું થાય? 2r ઇન્ટુ dr બાય dt લખી શકાય મિત્રો. તો આપણી પાસે આ જો 10મું ધોરણ નોલેજ અને આ વિકલન તમે ભણી ગયા 11માનું, ઓટોમેટિક આખું 12મું થઈ ગયું. r² x⁻n મુજબ nx⁻n−1. અહીં r નથી, rને t છે એટલે પાછું dr બાય dt. dr બાય dtની વેલ્યુ આપણે મૂકી શકાય અને rની વેલ્યુ મૂકી દઈ. 2 ઇન્ટુ r કેટલા છે? 10 અને dr બાય dt કેટલા છે? 3 છે. તો
તો 3 ગુણ્યા 10 30 અને 30 60, તો આ 60 પાઈ. કોનું મૂલ્ય આવ્યું? ડીએ બાય ડીટી. ડીએ એ એટલે શું થયું? ક્ષેત્રફળ. અને ટી એટલે સેકન્ડ થયું. સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ લખી શકાય. કોનું મૂલ્ય થયું મિત્રો? 60 પાઈ. ડીએ બાય ડીટીનું મૂલ્ય, જે જરૂર હતું ને ક્ષેત્રફળનો ફેરફાર. ડીએ બાય ડીટી એટલે કેટલા પાઈ થયું? 60 પાઈ થયું. ચલો વાંચશો હવે એના પછીના દાખલામાં શું કહેવા માગે છે. ધીરજ રાખીને જ દાખલાની રકમ વાંચીએ. શું આપ્યું? એક સમઘન છે જેની લંબાઈ 3 સેમી પ્રતિ સેકન્ડ આપી છે. લંબાઈ સમઘન એટલે સમાન લંબાઈનો ઘન ધરાવતું હોય તેવું. આ રીતનું આપણે સમઘન લખશું. જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી છે, એક્સ એક્સ એક્સ. આ રીતના સમઘન થયું. હવે એમાં જ કીધેલું છે કે સમઘનની ધાર 3 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે. એટલે dx બાય dt ઇઝ ઇક્વલ ટુ 3 સેમી પ્રતિ સેકન્ડ કહેવાય, એના દરે વધે છે. જ્યારે સમઘનના ધારની લંબાઈ 10 સેમી હોય, એક્સ કેટલા સેમી હોય? 10 સેમી હોય, ત્યારે સમઘનના ઘનફળની ઝડપ કેટલી વધે છે એ શોધવાનું. એટલે ડીવી બાય ડીટી એનો વધવાનો દર શોધવાનો. શું શોધવાનો? ડીવી બાય ડીટી. તો વી એટલે વોલ્યુમ અને સમઘનના ઘનફળનું સૂત્ર એક્સ ક્યુબ લખાય. લંબાઈનો ઘન, લંબાઈ એટલે એક્સ, તો એક્સ ક્યુબ લખી શકાય. તો ધ્યાન આપશું આપણે કઈ રીતના કરીએ છીએ તે ધ્યાન આપજો કે dx બાય ડીટી 3 છે, વી એટલે વોલ્યુમ, ડીવી બાય ડીટી શોધવાનું, અને આ એક્સ 10 છે. હવે વોલ્યુમ બરાબર એક્સ ક્યુબ લખીએ છીએ. અને બે બાજુ ટી સાપેક્ષે વિકલન એટલે ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી ઓફ એક્સ ક્યુબ. અને એક્સ ક્યુબનું વિકલન એટલે શું થાય? 3x સ્ક્વેર થશે. અને એના જ ગુણકમાં ઇન્ટુ ડીએક્સ બાય ડીટી લખાય. આનું લખી શકાય એક્સ ક્યુબ થાય ને એક્સ રેસ ટુ એન મુજબ, પાછું ટીની સાપેક્ષ એટલે ડીએક્સ બાય ડીટી. જેમાં કિંમત મૂકી દે 3 ઇન્ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ બાય ડીટી. એક્સ એટલે કેટલા? 10 અને ડીએક્સ બાય ડીટી એટલે 3. 3 તેરી 9 ગુણ્યા 10 નો વર્ગ 100 એટલે કેટલું લખી શકાય મિત્રો? 900 લખાય. 900 પર એ વોલ્યુમ એટલે સેમી ક્યુબ લખાય. વોલ્યુમ એટલે સેમી ક્યુબ, અને નીચે ટી એટલે શું લખાય? સેકન્ડ લખાય. સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ લખાય. આ રીતના એનો જવાબ થશે મિત્રો. હવે એના પછીનામાં ધ્યાન આપી દઈએ તો શું કીધું? એક પથ્થર. 5મા દાખલાની રકમમાં ધ્યાન આપજો. ખૂબ સારો દાખલો છે, થોડુંક લોજિક વાપરીને કરીએ તો એ ખ્યાલ આવી જાય. એક પથ્થર માનો કે પાણીમાં નાખવામાં આવે છે, તો કોઈ પણ પથ્થર પાણીમાં નાખો એટલે એમાં વમળ ઉત્પન્ન થશે જ. તો એ વમળ ઉત્પન્ન થાય એની વાત કરવામાં આવી છે. તો ચલો પાણીમાં જો પથ્થર નાખવામાં આવ્યો તો પથ્થરને જે વમળ નાખવામાં ધ્યાન આપજો. આ રીતના આપણે ફિગરને જોઈશું કે આ રીતના સરોવર છે. તો જેવો તમે પથ્થર નાખો એટલે ધીરે ધીરે માનો કે એની ત્રિજ્યા વધતી જવાની કે નહીં, વમળની, પથ્થરની નહીં, વમળની ધીરે ધીરે. તો આ જે ત્રિજ્યાનો દર વધે છે ને એ તમને આપ્યું છે રકમમાં. તો રકમ ટૂંકમાં આપણે હું લખી જ રહ્યો છું બ્લુ પેન વડે જ. દાખલો આખો આપણે રેડ પેન વડે દાખલો ગણ્યો, બ્લુ પેન વડે. રકમમાં જ આપ્યું છે કે ત્રિજ્યા વધવાનો દર 5 સેમી પ્રતિ સેકન્ડ છે. ત્રિજ્યા એટલે ડીઆર, અને સમયની સાથે વધે છે. કેટલો કીધો? 5 સેમી પ્રતિ સેકન્ડ આપ્યું છે રકમ. અને ત્રિજ્યા 8 સેમી થાય, વધી ધીરે 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 વધતી કેટલા સેમી થઈ? 8 સેમી થઈ. ત્યારે ક્ષેત્રફળ વધવાની ઝડપ કેટલી એ શોધવાની. ડીએ બાય ડીટી એ શોધવાનું છે ટૂંકમાં. આખું આ ક્ષેત્રફળ ધીરે ધીરે વધ્યું ને એનું શોધવાનું છે. કંઈ જ નથી, થોડીક બુદ્ધિ વાપરે એટલે આવડે એવું જ છે. તમારા પ્રશ્નની અંદરથી જ તમને જવાબ મળી રહે, પરંતુ થોડીક લોજિક વાપરો.
જે તમારી પાસે છે જ. તો આ વર્તુળ હોય તેની ધીરે ધીરે એમ સપાટી વધે એટલે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર લાગુ પડે જ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? પાય આર સ્ક્વેર છે. પાય આર સ્ક્વેર. એનું બે બાજુ ટીની સાપેક્ષે વિકલન કરીએ તો ડીએ બાય ડીટી અને ડી બાય ડીટી ઓફ પાય આર સ્ક્વેરનું વિકલન, જેની અંદર પાય ભલે એમનામ રહ્યા, આપણે આર સ્ક્વેરનું વિકલન એટલે 2r થાય ઇન્ટુ ડીઆર બાય ડીટી થાય. x⁴n મુજબ 2r થશે ને ભાઈ, અને આરનું ટીની સામે એટલે ડીઆર બાય ડીટી. તો આપણી પાસે ડીઆર બાય ડીટી 5 મુકાય ને આર 8 છે એ મૂકશું, એટલે આ પાય આ 2r 8 અને ડીઆર બાય ડીટી કેટલા છે? 5. એટલે 5 × 40 ને 40 દુ 80. તો 80 પાય એ ડીએ બાય ડીટી, એ એટલે સેમી સ્ક્વેર ને ટી એટલે સેકન્ડ, 80 પાય સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ લખાય. સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ. દાખલો પૂરો થઈ ગયો. એટલે ખાલી એક જ મુદ્દો મેં આ 10માં કરાયો, બાકી બધું જ એમનું રિવિઝન છે કે નહીં. આ એક જ ફોર્મ્યુલા 10માં યાદ હોય તો આખો 12માનો દાખલો થયો કે નહીં મિત્રો? કારણ કે અહીંયા કિંમત મૂકી છે ને આ વિકલન તો 11માનું થયું. આર સ્ક્વેરનું શું થયું? 2r. ટીની હિસાબે એટલે ડીઆર બાય ડીટી. જો અહીંયા આર હોત ને તો ન લખવું પડતા, અહીંયા ટી છે એટલા માટે મિત્રો. બરાબર, આખો દાખલો ખ્યાલ આવી ગયો. આ દાખલો આપણે 5મો દાખલો જોયો. હજી એક દાખલો જોઈ લો એટલે તમને વધારે કોન્ફિડન્સ અને વધારે પાવરફુલ તમારું નોલેજ વધે. બરાબર, પાક્કો ખ્યાલ આવી ગયો ને વર્તુળનો. હજી એક વર્તુળનો આવો જ દાખલો છે અને એના જ પર જો વિચારી શકાય એવો દાખલો છે. થોડીક બુદ્ધિપૂર્વક આપણે વિચારીએ તો વધારે ખ્યાલ આવે. ટેક્સ્ટ બુક છે ને તમારી પાસે? તો ચલો રકમ વાંચશું. શું કહેવા માગે છે અને શું છે વાંચો રકમ. કે એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે. કોણ વધે છે? હે મિત્રો, વર્તુળની ત્રિજ્યા. તે દાખલોમાં આપણે ગણાવી દઈએ છીએ. અલગ કલરની બોલપેન વાપરીને કરશું એટલે એટલી જ જગ્યામાં આપણે થોડોક ઉપયોગ થઈ જાય એટલા માટે મિત્રો. જો આ રીતના વર્તુળ દોરવામાં આવશે મિત્રો અને એની ત્રિજ્યા થઈ. બરાબર, બ્લેક પેન વડે તો દેખાય એવું જ છે તમને કે વર્તુળની ત્રિજ્યા છે. એ ત્રિજ્યાનો દર વધે છે એટલે ડીઆર બાય ડીટી આપ્યું છે. ડીઆર બાય ડીટી કેટલું આપ્યું છે? 0.7 સેમી પ્રતિ સેકન્ડ આપ્યું છે મિત્રો. 0.7 સેમી પ્રતિ સેકન્ડ. હવે શું આગળ વાત વિચારો એમાં ને એમાં જ. વર્તુળનો પરિઘ વધવાનો દર. પરિઘ એટલે શું છે ખબર? ફરતી બોર્ડર. ફરતી બોર્ડર વધે ને એને પરિઘ કહેવાય. તો પરિઘ વધવાનો દર શોધવાનો છે. ડીપી બાય ડીટી શોધવાનું છે. જોઈએ આપણે કરી દઈએ આગળ. નવું કંઈ જ નથી, તેનો જ ઉપયોગ આપણે કરવાના છે. આપણને બધું યાદ હોવું જોઈએ મિત્રો કે વર્તુળનું ક્ષેત્રફળ એટલે આખો ભાગ લઈને એટલો તો એ ક્ષેત્રફળ કહે. ફરતી બોર્ડર જે આખી ખાલી વિચારે ને બોર્ડર, કેટલી લંબાઈની બોર્ડર આવે એ પરિઘ કહેવાય. શું કહેવાય? પરિઘ કહેવામાં આવે. પરિઘનું સૂત્ર આપણે 10મા ધોરણનું યાદ છે મિત્રો? 10મા ધોરણમાં ભણી ગયેલા છે વર્તુળના પરિઘનું સૂત્ર. તો વર્તુળના પરિઘનું સૂત્ર, વર્તુળનો પરિઘ છે ને એને હું પી વડે દર્શાવું, પેરીમીટર. એનું સૂત્ર 10માં જ ભણેલા 2πr કહેવાય. કયું કહે? 2πr. હવે એનું સમયની સાપેક્ષે આપણે વિકલન કરીએ છીએ. સમયની સાપેક્ષે એનું વિકલન કરવું એટલે બે બાજુ આપણે વિકલન કરીએ છીએ. તો ડી બાય ડીટી અને અહીંયા પણ ડી બાય ડીટી ઓફ 2πr અને અહીંયા પીનું. તો પી અચળ નથી હો મિત્રો, કે જેમ જેમ ત્રિજ્યા વધે એટલે પરિમિતિ ફરતી ફરતી મોટી થતી જાય કે નહીં. તો એ જે છે એ ડીપી બાય ડીટી શોધવાનું છે. આમાં 2π અચળ છે, 2π અચળ છે અને આરનું ટીની સાપેક્ષે વિકલન, આરનું ટીની સાપેક્ષે વિકલન. તો ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 2π
અને આ ડીઆર બાય ડીટીની વેલ્યુ આપણી પાસે છે. જુઓ મિત્રો કેટલી 0.7 છે. 0.7 એટલે કેટલી કહેવાય ખબર મિત્રો? 7/10. 7/10. આગળ સાદું રૂપમાં જ જોઈએ મને એમાં જ શું કહેવા માગે છે તે જુઓ કે હાલનું જે પદ જે આપણે આવ્યું છે આ 7×14 એટલે કે આવી રીતના 14π/10 લખાય. એને લખવું હોય તો આમ લખાય 1.4π. પરિમિતિ એટલે સેમી અને નીચે ટી એટલે શું લખાય? સેકન્ડ. એટલે 1.4π સેમી પ્રતિ સેકન્ડ થઈ ગયું મિત્રો. એટલે આપણે જે જવાબ લાવો તો એને અનુરૂપ મૂલ્ય આવી ગયું છે. કોનું મૂલ્ય આવી ગયું? પરિઘ વર્તુળનો પરિઘનો વધવાનો દર. જે આપણને કીધેલું પરિઘ વધવાનો દર એ આપણે સંપૂર્ણપણે શોધાઈ ગયું મિત્રો. એટલે આ રીતના અમુક દાખલાઓ આપણે જોવામાં આવ્યા કે જો તમને 10મા ધોરણનું બધું જ યાદ હોય તો એને અનુરૂપ દાખલાનો વિચાર કરી શકાય. અઘરું નવું કંઈ જ નથી, પણ થોડુંક લોજિક વાપરી અને પ્રયત્ન કરે તો ગમે એવો દાખલો ગણી શકાય હોય છે. એટલે ખાસ જો કયા કયા સૂત્ર આપણે બધા તૈયાર કરવાના છે મિત્રો તમને યાદ દેવડાવ્યા જ છે. 10મા ધોરણના સંપૂર્ણ બધા સૂત્ર જો તમે પરફેક્ટ તૈયાર કરો કે જેથી કરીને તમારે કોઈ કસોટી બાકી ન રહે. 10મા ધોરણના કયા કયા સૂત્ર આપણે મોઢે બોલી લઈએ તો એકવાર યાદ હોય છે તમને મિત્રો? કે જે એકાદ દાખલો જોઈ લે છે, માનો કે ચલો એકાદ દાખલો જોઈ લે છે તે વાંધો આવે નહીં. એમાં થોડુંક લાંબુ શોધવાનું છે અને લાંબુ એ તો બહુ જ મજા આવે. તમે હોશિયાર છો એટલા માટે. ચલો એક દાખલો જોઈ લઈએ આપણે. બસ શું આપ્યું છે 7મા દાખલાની રકમ વાંચો તો મિત્રો. શું આપ્યું 7મા દાખલાની રકમમાં? સાતમા દાખલાની રકમમાં મારી ટેક્સ્ટ બુકને અનુરૂપ જો હું વાંચું ને વિચારું તો કે લંબચોરસની લંબાઈ x છે અને એનો વધવાનો દર 5 સેમી પ્રતિ મિનિટ છે. તો પહેલાં વહેલા લંબચોરસ લઈએ અને એની લંબાઈ x છે તો પહોળાઈ શું કહેવાય? y કહેવાય મિત્રો. આપણે વર્ષોથી જ જાણીએ છીએ. તો x આપ્યું હોય તો એનો વધવાનો દર પણ આપેલો છે dx/dt, જે રકમમાં જ આપેલો છે 5 સેમી પ્રતિ મિનિટ છે કે સેકન્ડ છે? મિનિટ છે, બરાબર. અને y 6 હોય, x 5 આપ્યો છે, સેમી પ્રતિ મિનિટના દરે વધે છે. અને y 6 સેમી હોય, x 8 હોય. જોજો પહોળાઈનો દર પણ આપેલો છે. આ dy/dt એ કેટલો આપ્યો છે? 4 સેન્ટીમીટર. જો x છે ને ઘટે છે એમ કીધું, ઘટે એટલે આગળ શું લખાય? માઇનસ. અને પહોળાઈ વધે છે એમ કીધું છે એ 4 સેમી પ્રતિ મિનિટ, એટલે પ્લસ રાખવાની. 4 સેમી પ્રતિ મિનિટ એ વધે છે એટલે એ પ્લસ રહે. આ ઘટે છે એટલે માઇનસ, આ વધે છે એટલે પ્લસ. dy/dt રકમમાં જ આપ્યું છે. પહોળાઈ વધે છે. x 8 અને y 6 કીધું છે. x 8 અને y 6 સેમી હોય તો પહેલો પ્રશ્ન શું કીધું છે ખબર? એમાં શોધવાનું કે લંબચોરસની પરિમિતિનો ફેરફારનો દર શોધવાનો. કોનો કીધો? પરિમિતિનો ફેરફારનો દર. પરિમિતિનો ફેરફારનો દર કીધું છે. તો પરિમિતિ લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? 2 ટાઈમ x + y લખાય. 2 વાર પહોળાઈ અને 2 વાર બાજુ. એની અંદર પરિમિતિનું ટીની સાપેક્ષે વિકલન તો dp/dt = 2 બાજુ ટીની સાપેક્ષે વિકલન કરી દઈએ છીએ. ટીની સાપેક્ષે વિકલન એટલે 2 ટાઈમ dx/dt અને પ્લસ dy/dt લખાય. જેમાં કિંમત મૂકી શકાય. dx/dtની વેલ્યુ -5 આપી છે અને dy/dtની વેલ્યુ 4 આપી. -5 + 4 એટલે કેવું મૂલ્ય થશે મિત્રો? કેવા આવશે? -1 × 2 એટલે -2 થયું. એ કોનું મૂલ્ય થયું? dp/dt થયું. p એટલે શું કહેવાય?
સેમી અને ટી એટલે મિનિટ. આ માઇનસ છે ને એ ઘટાડો બતાવે છે. કોનો ઘટાડો થયો? પરિમિતિનો ઘટાડો બતાવે છે. ક્યારે ઘટે છે? કે જ્યારે આ વાય પહોળાઈ વધે છે અને લંબાઈ ઘટે છે ત્યારે આ પરિમિતિનો ફેરફાર થયો. રકમમાં જો બીજો ભાગ કીધો ક્ષેત્રફળનો ફેરફારનો દર શું કીધો? કોનું કીધું છે? ક્ષેત્રફળનો ફેરફાર. બીજો જ ભાગ એમાં કીધું છે ક્ષેત્રફળનો દર પણ શોધવાનું કીધું છે. ક્ષેત્રફળ એટલે શેના વડે દર્શાવે? આપણે જે છે ને એ લંબચોરસ કહેવાય. તો લંબચોરસનું ક્ષેત્રફળ એ બરાબર લંબ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, ને લંબાઈને એક્સ કહેવાય ને પહોળાઈને વાય કહેવાય. એક્સ ઇન્ટુ વાય એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. જે આપણે 10માં જ પડી ગયા, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એનું ટીની સાપેક્ષે વિકલન કરી ડીએ બાય ડીટી અને ડી બાય ડીટી ઓફ એક્સ ઇન્ટુ વાય. ચલો ગુણાકારનો નિયમ લાગુ પડશે 11 સાયન્સ મુજબ. એક્સ અચળ તો વાયનું વિકલન, અને જો વાય અચળ હોય તો એક્સનું વિકલન લખશું મિત્રો. કોના સ્થાને શું મૂકશું? આપણી પાસે એક્સ છે, ડીવાય બાય ડીટી છે, વાય છે અને ડીએક્સ બાય ડીટી છે. તો એને અનુરૂપ વિચારી દઈએ. તો એક્સનું મૂલ્ય રકમમાં જ જુઓ કેટલું આપ્યું છે? 8 અને વાયનું 6. તો એક્સનું મૂલ્ય 8, વાયનું 6. ડીવાય બાય ડીટી 4 અને ડીએક્સ બાય ડીટી -5. આ ડીવાય બાય ડીટી 4 અને ડીએક્સ બાય ડીટી એ -5 છે. 8 ચોક 32, 6 પંચા 30 એટલે 32 - 30. 32માંથી 30 જાય એટલે કેટલા કહેવાય? 2 કહી શકાય. આ બે જે આવ્યું એ કોનું મૂલ્ય થયું ખબર? ડીએ બાય ડીટીનું થયું. કોનું થયું? ડીએ બાય ડીટી. એરિયા એટલે સેમી સ્ક્વેર અને ટી એટલે સેકન્ડ કહેવાય. એટલે 2 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ થયું. એટલે આ રીતના એનો જવાબ થયો મિત્રો. એટલે ખ્યાલ આવી ગયો મિત્રો. આટલું કર્યા બાદ આજના ચલાવેલા બધા જ દાખલા વ્યવસ્થિત સારા અક્ષરે તમારી રીતના સારા રીતના લખજો. મારાથી કોઈ વાર રીતના ભૂલચૂક થઈ હોય, અમુક વાર લક્ષામાં ભૂલ હોય, પણ તમારી રીતના તમે લખો ને તો બહુ સારું રહેશે. એટલા માટે બરાબર છે મિત્રો. કારણ કે 50% કોર્સ પતવા ઉપર જ થઈ ગયો છે, પતી જ ગયો છે. તો પણ ઘણા લોકોએ અમુક પ્રકારનું તમારી જે ચૂકવણી બાકી હોય સ્કૂલોની કે બીજી કોઈ ફીઝની એ ચૂકવી દેવું એ બહુ અગત્યનું છે. બરાબર. કારણ કે દરેક વસ્તુ છે એનો લાભ ક્યારે મળે? જો ખર્ચીને મળે તો જ એનું રિઝલ્ટ સારું આવે. કોઈ પણ વસ્તુ ફ્રીમાં હોય ને એની કોઈ વેલ્યુ રહેતી નથી મિત્રો. એટલે જે ચલાવેલું છે બધું જ વ્યવસ્થિત રીતે 10મા ધોરણનું બેઝિક નોલેજ પર જ છે. કોઈ વસ્તુ અઘરી નથી. મેથ્સમાં આરામથી 75-80 માર્ક લાવવા હોય તો ઇઝી છે, પણ જો રોજે રોજનું વર્ક કરે તો જ મિત્રો.